થોડા દિવસ પહેલાં કિમ પોલીસ સ્ટેશનની અંદર આવેલા પામવિલા ફાર્મ હાઉસની અંદર એક વેપારીને નકલી પોલીસ દ્વારા 13 લાખ રૂપિયાની બળજબરીપૂર્વક કઢાવી નાખવાની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ તપાસના અનુસંધાને આજે તપાસ કરતા 3 ઇસમો કે જેઓ નકલી પોલીસ બનીને આવ્યા હતા અને એમણે આમની પાસેથી ફરિયાદી પાસેથી એમણે જે 13 લાખ રૂપિયા પડાવ્યા હતા તેમને આજે શોધી કાઢવામાં આવ્યા છે. તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી એક પોલીસનું પ્લેટ મારેલી એક ગાડી રિકવર કરવામાં આવી છે, જે ગાડીનો ઉપયોગ તેમણે આ ઘટના સમયે કરેલો એવી ગાડીને પણ આપણે રિકવર કરી છે. ઉપરાંત તેમની પાસેથી જે 13 લાખ રૂપિયા જે છે એ રિકવર કરવાની પ્રોસિજર હજી ચાલુ છે અને આગળની રિમાન્ડની પ્રોસિજર આગળ કરાશે અને આ ગુનાની અંદર, આ કાંડની અંદર એમની સાથે અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે. ઘટના શું હતી? ઘટનાની અંદર એવું હતું કે થોડા સમય પહેલાં કિમ પોલીસ સ્ટેશનની અંદર આવેલા એક પામવિલા ફાર્મ હાઉસ, જે મુળદ ગામની હદમાં આવેલું છે, ત્યાં વેપારી ત્યાં ગયેલા. તેમના સાથે એક મિત્ર પણ હતા, બીજા એક મહિલા પણ હતા. ત્યારે નકલી પોલીસ બની અને 3 વ્યક્તિઓ ત્યાં પહોંચી ગયેલા અને 3 વ્યક્તિઓએ ત્યાં ફરિયાદી સાથે મારઝૂડ કરેલી, તેમને ખૂબ જ બીવડાવી દીધેલા અને એમની પાસેથી 25 લાખ રૂપિયાની માંગણી કરેલી અને છેલ્લે 13 લાખ રૂપિયાની અંદર સેટલમેન્ટ જેને કંઈ કરી અને 13 લાખ રૂપિયા એમણે લઈ લીધેલા. 13.10 લાખ રૂપિયા તેમણે બળજબરીપૂર્વક કઢાવી અને ત્યાંથી નીકળી ગયેલા. ત્યારબાદ કિમ પોલીસને ફરિયાદ મળતા ફરિયાદ પોલીસે દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલુ કરેલી. સર, આજે આરોપી 3 ઝડપાયા છે, એ લોકોએ અગાઉ કોઈ જગ્યાએ આવી ઘટનાને અંજામ આપ્યો છે? રિમાન્ડ દરમિયાન આ વસ્તુની પણ તપાસ કરવામાં આવશે અને જો કોઈ કાંડ એમણે કરેલા હશે, આવા કોઈ ગુનાઓ એમણે આચરેલા હશે તો ચોક્કસ પ્રમાણે એમને પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.